અનુરાગ કોમ્યુનિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે જે કામલી રોડ ઉપર એક મંદિર આવેલું છે, જે ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા તરીકે ઓળખાતું છે। અને આજથી એનો ઇતિહાસ એવું કહે છે કે 700-800 વર્ષ પહેલાંનું આ મંદિર છે। તો મંદિર વિશે ગામ લોકોને શું કહેવું થાય છે એ આપણે એમનો અભિપ્રાય જાણીશું। તો ગામના વડીલો જોડે વાત કરીએ છીએ આપણે। શું નામ છે સાહેબ આપનું? અમરેશભાઈ જોડે વાત કરીએ છીએ, એ આપણે માહિતી આપશે। આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે અમારા 5 પેઢી પહેલાં વડવાઓ દાદા હતા, એ ખેતરમાં પાણી માટે કૂવો ગોતતા હતા અને માતાજીની મૂર્તિ અંદરથી નીકળી, એ મૂર્તિ લઈને અમે બાજુમાં સ્થાપના કરી। આજથી 500 વર્ષ પહેલાંની વાત છે। એ તો મંદિર સ્થાપના કરી અમે ખાલી અગરબત્તી દીવાબત્તી કરતા હતા, કોઈ બીજું મંદિર મોટું નહોતું, ખાલી નાનું દેરું હતું। અને એમાંથી પછી અમારા કુટુંબવાળા ભેગા થયા, મંદિર સુધારવાની ગણતરી કરી, એટલે મંદિર બનાવ્યું। એમાં જ પછી અમે વૈશાખ સુદ 14 આવે એટલે દર વખતે એની તિથિ ઉજવીએ છીએ। દર વર્ષે લગભગ 1000 માણસનું રસોડ તૈયાર થાય છે। અને જે બ્રાહ્મણો ખરા ને, જે ઠાકર બ્રાહ્મણ, એ લોકો અહીંથી કદાચ નીકળ્યા છે એટલે એમને ખ્યાલ આવ્યો, એ આમ પહેલાં પેલું ચાણસમાં જોડે બ્રાહ્મણો ખરું ને, તેઓ ગાડી લોકો જતા હતા, પણ તો એ સુખી નહોતા, એમને મનથી સંતોષ નહોતો। જ્યારે અહીંથી નીકળ્યા ને એ લોકો, એમને કુદરતી માતાજીએ સંકલ્પ કર્યો કે તમે જેને હોદ્દો હોય તમારા પગોમાં જ છે, તમે બીજા એમ કે મને હોદ્યા કરો, હું તમારા પગોમાં જ છું એમ કે। પછી એમને સિદ્ધપુર જઈને એમને પાછા વળ્યા કે માતાજી કોઈક પ્રેરણા કરી દે। પછી અહીંયા આવીને એ લોકો અહીંયા બેઠા, માતાજીને દર્શન કર્યો એટલે એમને સંતોષ થયો। પછી એ લોકો જૂનો ઇતિહાસ લગભગ મુગલો વખતના, જે મુગલો હિન્દુઓના મંદિર તોડી કાઢતા હતા અને કબરો બધું બનાવતા હતા, એ વખત માતાજી અહીંથી નીકળ્યો હતો એટલે પછી અમે ત્યાં સ્થાપના કરી। એ બ્રાહ્મણો અહીંયા રાત્રે રોકાયા છીએ કદાચ, અને માતાજીને લઈને આવ્યા છીએ। પછી અહીંયા હંતાડી દીધો, એ લેવા ભૂલી ગયા છીએ। એટલે આ કૂવો, અમારા દાદાઓ કૂવો ગોતતા હતા, ગોતતા ગોતતા કૂવામાંથી માતાજી નીકળ્યો, તે અમે સ્થાપના કરી। પછી આ લોકો ઠાકર બ્રાહ્મણ નીકળ્યા કે અમારી કુળદેવી છે, અમે કીધું તમે પૂજા કરો ને, એ હવન કરવા આવે, બાબરી ઉતરાવા આવે, બધા હારી, પછી મોરબી, સુરેન્દ્રનગર, અમુક લોકો મુંબઈ રહે, બધા વૈશાખ સુદ 13 આવે ને, એક લોકો લગભગ 400 માણસનું રસોડું કરે, અહીંયા જમણવાર કરે, માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરે છે। અને 11 રવિવાર, પૂનમ એ રીતે દર્શન કરવા એ લોકો આવે અહીંયા। અને માતાજી આમ ચમત્કારી કે કોઈ તમે મનમાં સંકલ્પ કરો ને તો તમારું કામ થઈ જ જાય, એટલે માતાજી સાક્ષાત પ્રગટ જ છે માતાજી। અચ્છા સાહેબ, આ જે ઇતિહાસ તમે કહ્યો એ તો બહુ સરસ વાત છે, પણ એવું કહેવાય છે કે એ વખતે જે આક્રમણો થતા હતા, અને એ વખતે એવું આપણે અંદાજિત માની શકીએ કે આ મૂર્તિને સંતાડવામાં આવી હોય અથવા એનું રક્ષણ કરવામાં આવ્યું હોય, અને કૂવો ગોતતા અંદરથી મૂર્તિ નીકળી, હા નીકળેલા, બરાબર। તો એવો કોઈ શિલાલેખ હતો કે જે, હા ખેડૂતો આવતા હોય એટલે આપણે કદાળી હોય, ટીપા દાંતેડા પૂંછ્યો ઘસે, એટલે ઘસી ઘસી નામ નહોતું, નામ જતું રહ્યું। પહેલાં તો ખેતીવાળા હતા એટલે કોઈ દીવાબત્તી કરે ના કરે એવું હતું। પછી આ તો મંદિર લગભગ 14 વર્ષ આપણે બનાવ્યા, 14 વર્ષથી અમે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ કરીએ છીએ, અને લગભગ 1000 માણસનું રસોડું કરીએ છીએ। જે અમે પાટીદાર અમારા ખરા, જે ભાઈ બાવન અમારા ગોમી કહેવાઈએ, એમ અમારા ખેતરમાં અમારા કુટુંબવાળા માતાજીની મંદિર અમે અમારા કુટુંબવાળાએ જ બનાવ્યું આખું મંદિર। હવે આ ઠાકર બ્રાહ્મણો આવે દર્શન કરવા, એક અમારી કુળદેવી છે, તમે એક પૂજા કરો તમે, અને તમારે જે દર્શન કરવા આવો તમે આવો। એ લોકો દર પૂનમ આવે, 11 આવે, રવિવાર આવે, દર્શન કરવા આવે છે, અને હવન કરવા આવે, બાબરી ઉતરાવા આવે છે અહીંયા બ્રાહ્મણો। એમને અહીંયા દર્શન કર્યા પછી એમનો બહુ સંતોષ થયો, અને અમારા માતાજી અમને પ્રગટ મળી ગયો, અને સાક્ષાત માતાજી હાજરા હાજર જ છે। તમે સંકલ્પ કરો કોઈ પણ માતાજીનું નામ દઈ તો તમારું કામ પૂરું થઈ જ જાય। મારી બેબીને ભાણી હતી પહેલાં, એ 9મા મળતી હતી ભાણી, તો પછી કોઈ બાળક નહોતું। મેં માતાજીનો ખાલી સંકલ્પ કરેલો કે માતા તમે મારું આટલું કામ કરજો, તો અત્યારે મારા એ બેબીનો ભાણો, બેબી ભણી કોલેજમાં, અને પેલો ભાણો અત્યારે 5 વર્ષનો થયો। ખાલી માતાજીનો સંકલ્પ કર્યો હતો કે એમાંથી માતાજીએ કામ કરી દીધું મારું। સર, આપ કહો છો કે એક જ દિવસમાં કૂવો બનાવવામાં આવ્યો હતો, તો એનું શું, હા એના વિશે શું છે, કેવું થાય છે એ મને ખ્યાલ નહીં। આંકવાનો વારો આવ્યો પણ આવ્યો એમાં એવું પ્રસન્ન વંદના એવો શબ્દ લખેલો હતો, એ જે શબ્દની અંદર
બરાબર છે. હા હા શિલાલેખ એમાં લખેલું હતું નામ, આ લોકો ઘસીને અંદર કાઢ્યું એટલે પ્રસન્નવંદના માતાજી એવું અંદરથી લખેલું નીકળ્યું. આ ઠાકરે બ્રાહ્મણ ખરા ને એમને સપનામાં આવેલું એમ કે અમારી કુળદેવી આ બ્રાહ્મણવાળા આજુબાજુમાં છે, આ સિદ્ધપુર આજુબાજુમાં બ્રાહ્મણવાળા. પણ એ વખતે શું હોય, કુળદેવી એકદમ નાનું મંદિર વાડની અંદર હતું એટલે અડધું જ દેખાતું, એટલે એમને કોઈ ખબર નહીં કે કઈ જગ્યાએ છે એવું. પણ જાણે પ્રતિષ્ઠા થઈ ને એટલે એ લોકો આવ્યા, એમને ખબર પડી કે આ અસલ અમારી કુળદેવી આ રહી જ છે. બ્રાહ્મણ આજે આવે છે દર વર્ષે હવન કરી જાય છે લોકો. બાબરી ઉતરાવા આવે છે, ગોધીનગર, રાજકોટ, મુંબઈ, બોમ્બેથી આવે, રાજકોટથી આવે છે, ગોધરાથી આવે, હમણાં અઠવાડિયું ગોધીનગરથી આવેલા. એટલે કોઈ બી શ્રદ્ધાથી તમે કામ કરો તો તમારે 100% પૂર્ણ થાય, એ મારો પોતાનો બી અનુભવ છે. મારે શું પાર્ટી જોડે પૈસા લેવાના, બરાબર. આ મંદિરની પ્રતિષ્ઠા થઈ એ વખતે મારા અંદર થોડો આપવાની ઈચ્છા હતી એમ, પણ પૈસાની સગવડ ઓછી હતી. એટલે માતાજીને એ વખત કૃપાજીને આગલા દિવસે જાણ આપવાના હતા ને આગલા દિવસે મારો ફોન આવ્યો કે તમારા પાર્ટીએ આટલા પૈસા તમને આપી દીધા, અને એ જ પૈસા મેં પછી માતાજીમાં આપી. એટલે તો મનોમન એવું માની શકાય કે શ્રદ્ધાની જગ્યા છે આ. આપણે જે માનીએ છીએ પૂરું થાય છે, વર્ષે દાડે હવન થાય છે, લોકો બાબરીને એવું બધું કરવા માટે આવે છે, અને એ રીતે પ્રસન્ન વંદના તરીકે ખુશી ખુશી આવા હવનો બી થાય છે. તો આ જગ્યા વિશે બીજી કોઈ માન્યતા વધારે હોય તો કંઈ? હાલ તો અમને કોઈ એમાં ધ્યાન નથી, પણ દર વર્ષે પાટોત્સવ ઉજવાય છે અને ગામી ભાઈઓ બધા, સમગ્ર ગામી ભાઈઓ અહીંયા સાથે મળી અને ઉજવીએ છીએ. અને ઘણાને પરચા છે સાહેબ, આ માતાજીના ઘણાને પરચા મળેલા છે. મનોમન કામના લોકોની પૂરી થઈ છે. તારા જોડે જ રહેવાનું હોય. આપણા માઇક વાળા ખબર પડે કારે પત્રકાર ભાઈ તો તમે જ ઉતારતા હું
માતાજીની પ્રદક્ષિણા કરો. માતાજીની પ્રાર્થના કરવાની. સવારથી અત્યાર સુધીમાં પૂજા કરી હોમ કર્યો એની અંદર કોઈ પણ પ્રકારની ઘોડો દહેમાં ક્ષમા કરજો. સમાજના હેતુઓ માટે આપણે હોલ બનાવીએ છીએ. કોઈ ચીજ એવી નહીં હોય કે તે આપણે નહીં બનાવતા હોઈએ. તો આપણે જે વર્ષોથી બાકી હતું કે ભાઈ ઉમિયાધામ સંસ્થા આપણે વરાછામાં આટલી મોટી બની છે, તો આપણી ઉત્તર ગુજરાતની સંસ્થા આટલી બધી સંખ્યા છે, તો આપણે ત્યાં કેમ નહીં? તો આ હેતુ મતલબમાં ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પ્રમુખ સ્થાને ઉમિયાધામના આ જગ્યા આપણને ફાળવવામાં આવી છે. એ જગ્યા ફાળવવામાં આપણને એ ટાઈમના જે તે ટાઈમના 2017માં મહેન્દ્રભાઈ એમ.એસ. પટેલ એ ટાઈમે કલેક્ટર હતા, વિવેકભાઈ ધારાસભ્ય હતા, અને અત્યારે આપણા ધારાસભ્ય ઉધનાના મનુભાઈ એમએલએ એ લોકોના પ્રયત્નથી આપણને જગ્યા ફાળવવામાં આવી છે. એ બધાનો હું આભાર માનું છું. અસ્તુ. માતાશ્રીના પાટોત્સવ નિમિત્તે દર સાલ જસુભાઈનું અને સમગ્ર પરિવારનું આમંત્રણ પ્રેમભર્યું હોય છે. આ પ્રસંગ નિમિત્તે ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી કિરીટભાઈ, આપણા ઉનાવા સીટના ડેલિગેટ અને લોકસભાના ઉમેદવાર જે હવે આપણા એમપી જ છે એમ કહીએ તો કંઈ ખોટું નથી એવા માનનીય હરિભાઈ ખૂબ જ એક્ટિવ અને આ એરિયામાં લોકોની સુખાકારી માટે હર હંમેશ દોડતા રહે છે. અમારા મિત્ર જસુભાઈ, પરિવારના સૌ આગેવાન મિત્રો, દાતાશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકો, ખરેખર આ બહુ પવિત્ર જગ્યા છે. દર વખતે પહેલાં તો નાનું મંદિર હતું ને અમે આ કેનાલ બનાવતા એ વખતથી અહીંયા આવવાનું થતું, પણ બધા પરિવારની ખૂબ જ ભાવના. આજે તો સરસ મંદિર ડેવલપ થઈ ગયું છે. જસુભાઈ કાયમ માટે કે અમારા રસ્તાની તકલીફ છે, હવે એ એક બાકી છે, પણ એ એક મહિનાથી ધારાસભ્યશ્રીને કહીએ ક્યાંથી એટલો ટુકડો જોઈન કરી દે. ના પણ એ ધ્યાનમાં જ છે અમારા
અમે કુટુંબને જવાબદારી સાથે લીધી જ છે કે અમે ટૂંક સમયમાં આ વસ્તુ થઈ જશે. હા, ગમે ત્યાંથી કોઈ જગ્યાએ ગમે ત્યાં કરકસર કરી હોય તો કરી લેજો અને અમારું કામ પૂર્ણ કરજો. પરિવારનો અમારી ઉપર જે પ્રેમ અને આદર છે, દર વખતે બોલાવે મારું બહુમાન કરે છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ અંબાજી માં. આજના આ કાર્યક્રમ તો ધાર્મિક છે. દર વર્ષે પટોત્સવ સ્વરૂપે ઉજવાય છે. ગયા વર્ષે પણ આવ્યા હતા, આ વર્ષે પણ બધાના આજ્ઞા લઈને અને આવવાનું થયું. જે રસ્તાની વાત છે એ હમણાં શુક્રના દિવસે જસુભાઈના ઘરે બેઠા હતા વાત થઈ હતી અને ગયા વર્ષે પણ આપણે અધિકારીઓ સાથે વાત થઈ હતી અને એ લોકોએ આપણે નક્કી કરેલું છે કે આ બાજુ કોઈ પણ રોડનું કામ ચાલે ને એ વખતે એમાં એડજસ્ટ કરી અને આ રસ્તો પૂરો કરાવવાનો છે. હરિભાઈ અમારે વાત થઈ ગઈ છે, નક્કી છે. વાત કી જય. માં અંબાજીનો પવિત્ર હવન આજે યોજાઈ ગયો અને સમગ્ર પરિવાર અને સગાવાલા અહીંયા ઉપસ્થિત રહ્યા હોય અને કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી કિરીટભાઈ પટેલ, આપણા એપીએમસીના ચેરમેન માન્ય શ્રી દિનેશભાઈ, આપણા માન્ય શ્રી જશુભાઈ, વસંતભાઈ, અમારા નટુભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ માન્ય શ્રી નટુભાઈ, નત્તમભાઈ, અમારા પૂર્વ ડેપ્યુટી કલેક્ટર અમારા કેટી પટેલ, એક વખત અમારા તાલુકા પંચાયતના સદસ્ય હતા મારી. હું અહીંયા જિલ્લા પંચાયતનો કામની ડેલિગેટ હતો ત્યારે તાલુકામાં નીચે તેઓ પણ ડેલિગેટ હતા. માન્ય શ્રી કેટી પટેલ, અંબાલાલભાઈ, અમારા વિષ્ણુભાઈ, અહીંયા સર્વ મંચસ્થ મહાનુભાવો, બધાના નામ નથી કહેતો, સૌ મંચસ્થ મહાનુભાવોને સામે બેઠેલા સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને માતાઓ. આમ તો રાજકીય ભાષણ આપવું સહેલું, પણ ધાર્મિક મેળાવડામાં કયું શું બોલવું એ પણ અમારા માટે ઓકવર્ડ છે. માન્ય કનુભાઈ પણ આપણા ડેલિગેટ વધાર્યા છે, શ્રી કનુભાઈ. એટલે આવામાં શું બોલવું એમને થોડું મૂંઝવણ થતી હોય છે. પણ માં અંબાના તમે બધા શ્રદ્ધા આપણે બધા ધરાવીએ છીએ અને તમારા પરિવાર માતાજીને આ મંદિરને વર્ષોથી હમણાં દિનેશભાઈ કહ્યું કે વર્ષોથી લોકો શ્રદ્ધા ધરાવે છે. મને પણ ખ્યાલ છે કે અહીંયા નત્તમભાઈ દ્વારા ભાઈ કમલેશભાઈ પણ અમારે વર્ષોથી કહેતા કે આ માતાજીનું મંદિર છે, અમને આવવાનો દર્શનનો પણ લાભ મળતો હતો. પણ આજે આ પ્રસંગમાં આવવાનો મને મોકો મળ્યો ત્યારે તમે બધા અહીંયા એક વિચારને, માતાજીની શ્રદ્ધાને આધીન તમે અહીંયા બધા એકત્રિત થયા છો. ત્યારે સગાવાલા હોય, કુટુંબીજનો હોય, દીકરીઓ હોય, ભાણિયા હોય, બધા જમૈયોને બધા લગભગ હશે. આ બધા અહીંયા તેડાવા એટલે બધા પરિવાર આખો ભેગો થયો છે. અને દાતાઓ પણ જે અમારા મગનભાઈ સાહેબ, મને પણ એમનો લાગણીને બાલ વર્ષો પહેલાં એમના પણ આશીર્વાદ મળેલા છે. ભાઈ જગદીશભાઈ, તેમના મગનભાઈના ભત્રીજા, બીજા કુટુંબો, ભાઈ વિષ્ણુભાઈ ને બીજા બધા જે એમના બધાના નામ આપણે સાથે ભાઈઓ દ્વારા આજે હવનનું આયોજન થયું છે. ગઈકાલના પણ દાતા હતા, આવતી સાલના પણ દાતા અહીંયા ઉપસ્થિત છે. ભાઈ શું નામ એમનું? અશોક કાકા, અશોક ત્રિકમદાસ રણછોડદાસ પરિવાર, ત્રિકમદાસ રણછોડદાસ પરિવાર, અશોકભાઈ, તેમને પણ એમને આવતી સાલની પણ જાહેરાત કરી છે. તો આ બધા દાતાઓને પણ હું ધન્યવાદ આપું છું કે તમે નિમિત્ત બન્યા ત્યારે બધા એકત્રિત થયા છે. અને એકત્રિત થાવ એટલે હંમેશા આપણે ભેગા થઈએ એટલે ઉત્સવનું વાતાવરણ બને. ઉત્સવ હોય ત્યાં આનંદ હોય, ને આનંદ હોય ત્યાં એકતા હોય, અને એકતા હોય ત્યાં સંપ અને અમારા આશીર્વાદ મેળવવાનો આજે મોકો સરસ મળ્યો હોય ત્યારે ધર્મની સાથે આપણે જોડાયેલા રહેવું છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી પણ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સતત જોડાયેલા રહે છે, વિશ્વને પણ એ તરફ ધ્યાન દોરે છે. યોગ પણ આપણે ભારતે યોગ દુનિયાને શીખવ્યું છે. યોગ બગાડે રોગ, અને આધ્યાત્મિકની વાત આવે ત્યારે આખો દેશ રામમય થયો માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં. આપણે પણ અહીંયા રામમય થયા હોઈએ ત્યારે અહીંયા ધાર્મિક વિકાસની હું વારંવાર કહું છું કે આ ધાર્મિક વિકાસ છે. રોડ રસ્તા હમણાં રોડ બનાવવાની આપણે વાત કરી ને, નિયમમાં નથી પણ નિયમ વિરુદ્ધમાં જઈને પણ રોડ બનાવવાનું છે એવું નક્કી કર્યું છે. આ તમને કિરીટભાઈ ના કે તમને સ્પષ્ટ નિયમમાં નથી, નિયમમાં મેટલ રોડ બને પણ નિયમ વિરુદ્ધ જઈને પણ રોડ બનાવવાનું છે. ક્યાંક લાંબા રોડ થતો છે ત્યારે એનો છોડો લંબાઈ જાય, અમે રાહ જોઈ રહ્યા છીએ. એટલે આ એ રોડ રસ્તા પણ વિકાસની વાત છે, પણ એ વિકાસની વાત કે આ ધાર્મિક વિકાસ છે. ધાર્મિક વિકાસ કેમ જરૂરી છે? આવનારા સમય માટે દરેક પરિવારમાં ધાર્મિક વિકાસ સાથે તો શ્રદ્ધા જળવાશે. શ્રદ્ધા છે તો સંસ્કારોનું સિંચન થશે. પરિવારમાં સંસ્કારો હશે તો આપણું પરિવાર ઉજળું થશે, આપણા બાળકોને સંસ્કારો મળશે, આપણી ભાવિ પેઢી બનશે.
પરિવાર સુખી, કુટુંબ સુખી, ગામ સુખી અને રાષ્ટ્ર સુખી રહેશે, રાષ્ટ્ર પણ મજબૂત બનશે. એટલે આપણી ભાવિ પેઢી માટે ધાર્મિક વિકાસ જરૂરી છે, ધર્મ સાથે જોડાયેલા રહેવું છે. અને વર્ષોથી આપણે હજારો વર્ષ પહેલા મોગલોએ આપણા દેશમાં શાસન કર્યું. અનેક મંદિરો તૂટી ગયા. સોમનાથનું મંદિર 7 વખત ખંડિત થયું, અનેક મંદિરો પણ ખંડિત થયેલા છે, આપણે જાણીએ છીએ ઇતિહાસમાં. અને ક્યાંક મંદિરોમાં માતાજીની કે ભગવાનની મૂર્તિઓ જમીનમાં પણ એ લોકોએ દરવાઈ દીધેલી અને નીકળે છે કે ભાઈ મોગલો હુમલા કરતા હતા ત્યારે આ મૂર્તિ આપણી ખંડિત ના થાય, રક્ષણ માટે જમીનમાં દાટી દેતા હતા. આપણે આવા પ્રસંગો પણ આવા ક્યાંક કિસ્સાઓ જાણવા મળે છે. ત્યારે હજારો વર્ષ પહેલા આપણા આ ધર્મ ટકી રહ્યો છે, આપણે ટકી રહ્યા છીએ. તો આપણા વડવાઓના ધર્મને, આ ધર્મ હતો ત્યારે આપણા હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે. નહીતર કેવી પણ લોકો વટલાઈ ગયા હોય, પણ અફઘાનિસ્તાનમાં જો કેવી પરિસ્થિતિ છે. એટલે આપણે સતત ટકી રહ્યા છીએ તો ધર્મ આધારિત, હજી પણ ટકી રહીશું તો ધર્મ આધારિત. તો મા અંબાના આશીર્વાદ તમારાના આપણા બધા ઉપર ઉતરે અને આપણા માટે ભાવ અને એકતાને સંપ જળવી રહે એવી મા અંબાને પ્રાર્થના કરું છું. અને સૌ આયોજકોને ધન્યવાદ કરું છું કે તમે આટલું સહયોગ, આયોજકો દાતાઓને પણ ધન્યવાદ આપું છું કે અમે સરસ સુંદર આયોજન કરીને બધાને અહીંયા મા અંબાના દર્શન માટે બોલાવ્યા. એ બદલ અભિનંદન આપું છું. તમે અમારું સ્વાગત અને સન્માન કરી અમને બોલાવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. બોલો શ્રી અંબે માતા કી જય.